હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી જોડે ઓરિયો ચોકલેટ ચીઝ કેકની રેસીપી લઈને આવી છું. બહુ જ ફાઇન કેક થાય છે. આ સિમ્પલ કેક કરીએ તેના કરતાં ચીઝ કેકનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે. મસ્ત ટ્રાયવાળો કેક થશે. એક વખત ટ્રાય કરવા જેવો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો. અને જો તમે લોકો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, એટલે બધા વિડીયોની નોટિફિકેશન ઇઝીલી તમને મળી જાય. તો આ કેક બનાવવા માટે મેં પહેલાં લૂઝ બોટમવાળું કેકિંગ રેડી કરી લીધું હતું. ઓઇલથી ગ્રીસ કરીને રેડી કરી લીધું. મિક્સર બાઉલમાં ઓરિયો બિસ્કિટનું એક બંચ લીધું હતું અને એક બંચ મેં હાઇડ એન્ડ સીકનું લીધું હતું અને તેને ફાઇન પાવડર કરી તેને એક વાસણમાં કાઢી તેની અંદર 3 ચમચી બટર એડ કરી, મેલ્ટેડ બટર એડ કરી મિક્સ કરી લેવાનું છે અને એને કેક ટીનમાં એડ કરી દેવાનું છે અને નીચેની એક લેયર સેટ કરી દેવાની છે. આવી રીતે ઇવનલી સ્પ્રેડ કરી અને એક લેયર સેટ કરી દેવાની અને તેને ફ્રીજમાં સેટ કરવા મૂકી દેવાનો છે. પછી ફાટેલા દૂધનો માવો ઓલરેડી હતો મારી પાસે, આમાંથી થોડોક મેં કાઢી નાખ્યો હતો. પોણા ભાગનો મેં મિક્સર બાઉલમાં એડ કરી 3 ચમચી પાણી અને થોડુંક મીઠું એડ કરી પલ્સ મોડ પર ફેરવી દીધું હતું મિક્સર. અને પછી તેમાં 2 ચમચી સાકરનો પાવડર એડ કરીને મિક્સ કરી લીધું, એટલે આ ક્રીમ ચીઝ રેડી થઈ ગયું. પછી એક વાસણમાં 1 કપ ભરીને વ્હીપ ક્રીમ લેવાનું છે, તેને બીટર ફેરવી દેવાનું. આવી રીતે બીટર ફેરવી પછી તેની અંદર ક્રીમ ચીઝ અને 1 ચમચી મેલ્ટેડ ચોકલેટ એડ કરી દેવાની છે અને ફરીવાર બીટર ફેરવી દેવાનું, એટલે આ વચ્ચેનું મિક્સર રેડી થઈ જશે. તેને કેક ટીનમાં એડ કરી ઇવનલી સ્પ્રેડ કરી દેવાનો છે અને આને બી ફ્રીજમાં સેટ કરવા મૂકી દેવાનો છે. હવે ચોકલેટ ગનાશ બનાવવા માટે ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડમાંથી થોડીક ચોકલેટ લઈ વ્હીપ ક્રીમ થોડીક એડ કરી અને ચોકલેટ ગનાશ મેં બનાવી લીધી હતી અને તેને બી ઉપર કેક ટીનમાં ઉપરથી પોર કરી દેવાનું છે અને તેને ફ્રીજમાં સેટ કરવા મૂકી દેવાનું છે. થોડુંક સેટ થયું પછી મેં આવી રીતે ડેકોરેશન કરી લીધું. વચ્ચે બિસ્કિટ અને સાઈડમાં ચોકલેટ ચિપ્સથી મેં આવી રીતે ડેકોરેશન કરી લીધું હતું અને ફૂલ નાઇટ મેં તેને ફ્રીજમાં મૂકી દીધું હતું સેટ કરવા માટે. સવારે મેં તેને ડિમોલ્ડ કર્યું હતું. આ કેક ટીન લૂઝ બોટમવાળું સ્પેશિયલ ચીઝ કેકનું આવે છે, એટલે આમાં ઇઝીલી કેક ડિમોલ્ડ થઈ જાય છે. દેખાય છે ને એકદમ મસ્ત. જેટલો દેખાવમાં સરસ લાગે છે અને ટેસ્ટમાં બી એટલો જ મસ્ત લાગે છે. ટ્રાય કરવા જેવો છે. ચીઝ કેક ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. અને મેં આ ઇમિડિયેટલી કર્યો હતો, એટલે મેં આમાં ઓરિયો અને હાઇડ એન્ડ સીક બંને બિસ્કિટ લીધા હતા. તમે એકલા ઓરિયો બિસ્કિટમાં કરશો તો બી સરસ થશે. તો આ વિડીયો કેવો લાગ્યો મને એક વખત ચોક્કસથી કહેજો, એક કોમેન્ટ કરજો. મારી રેસિપીઝ ગમતી હોય, મારા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરજો ને મને એક વખત ચોક્કસથી કહેજો કે કેવો લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.